સુરતના લિંબાયત વિસ્તારમાં ખૂની ખેલ ખેલાઈ હતો। નવા વર્ષના દિવસે યુવકની હત્યા કરવામાં આવી હતી। 24 વર્ષીય જયેશ પટેલની ચપ્પુ મારી હત્યા કરાઈ હતી અને પેટમાં ચપ્પુના ઘા વાગતા યુવકનું મોત નીપજ્યું હતું। ડિસેમ્બરની રાત્રે પોલીસે નશાખોરો પાછળ વ્યસ્ત હોવાનો આરોપ લગાવ્યો હતો। લિંબાયત વિસ્તારમાં સામાજિક તત્વો બેફામ બન્યા હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે। સુરતના લિંબાયત વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો છે। નવા વર્ષના દિવસે યુવકની હત્યા કરવામાં આવી હતી। 24 વર્ષીય જયેશ પટેલના ચપ્પુના ઘા મારી નિર્મમ હત્યા કરવામાં આવી હતી। પેટમાં ચપ્પુના ઘા વાગતા યુવકનું મોત નીપજ્યું હતું। 31 ડિસેમ્બરની રાત્રે પોલીસે નશાખોરો પાછળ વ્યસ્ત હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। લિંબાયત વિસ્તારમાં સામાજિક તત્વો બેફામ બન્યા હોવાનો રોષ જોવા મળ્યો હતો। વિશાલ વાઘ, રાકેશ ગોરખ સહિત 8 લોકો સામે પરિવારનો હત્યાનો આક્ષેપ છે અને જૂની અદાવતને કારણે હત્યા થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે। મૃતકની 2.5 વર્ષની બાળકી અનાથ થઈ છે અને ઘટના સ્થળે પોલીસ દોડી આવી અને તપાસ શરૂ કરાઈ હતી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।